અહીં સુમુલના કેમ્પસમાં આજે જે મને અહીં ઉપસ્થિત થવાનો જે મને મોકો મળ્યો છે, અમારા જાવેદ સાહેબ જે અવારનવાર અમારા જોડે જોડાયેલા છે અને મારા ખેતરની પણ વિઝિટ કરતા હોય તો પહેલાં તો હું સાહેબનો આભાર વ્યક્ત કરું. આણંદથી વધારેલા જે પશુપાલક ભાઈઓ જુદા જુદા સેક્ટરમાં કામ કરે છે, મુખ્યત્વે ખેતી જોડે દરેક જોડાયેલા છે. એટલે હું નાનકડો ખેડૂત તરીકે હું તમને જે મારું 2 મિનિટનું પ્રકાશ પટેલ, મહુવા તાલુકો, સુરત જિલ્લો, વડિયા ગામ છે મારું. 3 વીઘા જમીન છે. સામાન્ય ખેડૂત છું. મારી કોઈ આજીવિકા માટે ઘરમાં કોઈ નોકરી ધંધાવાળું નથી. 5 જણનો મારો પરિવાર છે. પણ જે 2019માં માન્ય રાજ્યપાલ શ્રી આપણા આચાર્ય દેવજી સુભાષ પાલેકરજીને લઈને જ્યારે વડતાલમાં આવેલા અને ત્યારે અમે આત્મા પ્રોજેક્ટ જોડે તાલીમમાં ગયા. 7 દિવસની તાલીમ લીધા પછી મને જે આત્મા જ્ઞાન થયું અને એના પછી જે મારા જીવનનો વળાંક આવ્યો ને તે કંઈક અદ્ભુત છે. આજે અહીં ઉપસ્થિત છું ને એ અમારા જે પદ્મશ્રી સુભાષ પાલેકરજી જે કૃષિ ક્ષેત્રે જે સંશોધન કરી આપણને જે આપ્યું છે, નેચરલ ફાર્મિંગ, આજે પ્રાકૃતિક કૃષિ જે આપણા ચલાવે છે. તો મિત્રો, દૂધમાં ગાયો પાડીએ અમે, પણ આ કૃષિમાં એક ગાયથી 30 એકર જેટલી જમીન થાય છે. ગોબર અને ગૌમૂત્ર આપણે જે વાત કરીએ ને એ ગોળી ગાય થઈ જાય, આપણે એને તજી દઈએ છીએ, કતલખાને જાય છે, પણ ગોળી ગાયની જરૂર છે આમાં. અને એનો ગોબર અને ગૌમૂત્ર ઉપયોગ કરી અમે ખેતી ચાલુ કરી તો સફળતા એટલી મળી છે કે 3 વીઘા એક કે ઝાડથી છોડી દીધું. રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ બધું છોડી દીધું. મારા ઘરમાં 70-80 છે જેની તો દવા આવતી હતી ભીંડામાં નાખવા માટે, પણ આધ્યાત્મ સમજાવી અને છોડી દીધું કે આજથી મારે કોઈ જીવની હત્યા કરવી નથી, મારે સારું થવું છે, મારા પરિવારને સારું ખવડાવવું છે, લોકોને સારું ખવડાવવું છે. પ્રકૃતિનું ક્યારે જ જતન નથી. તો મેં મારા ખેતરમાં શેરડી વાવી છે. શેરડી જોડે શેરડીમાંથી મૂલ્યવર્ધન કરી ગોળ બનાવીએ છીએ. આજે ગોળ મારા 4 થી 5 ફેક્ટરીમાં જાય છે ગોળ, અને 86 કિલો 32 વેરાયટી ગોળ પણ તમે એકવાર ખાવ એટલે કસ્ટમર મારા લેવામાં જ થઈ જાય. કારણ કે 3 વર્ષ થઈ જાય, 4 વર્ષનો ગોળ હમણાં પાછા આવે તો બનશે. ગઈ વર્ષે 15 ટન શેરડીનો ગોળ મેં બનાવેલો, 25 કિલો ગોળ બન્યો. 40 દિવસમાં મારા ઘરથી બુકિંગ મેળવી થઈ. મારું કોઈ માર્કેટ નથી, બજારમાં મારું કોઈ દુકાન નથી કે કોઈ નથી. ઘર બેઠા આવે અને કસ્ટમર લઈ જાય. જોડે શેરડી જોડે હળદર બનાવીએ, મગ બનાવીએ, ઇન્ટરક્રોપ લઈને એમાંથી ઘણી બધી સારી આવક મળે છે. બીજું, આપણા જે પાલેકરજીએ જે પંચસ્તરીય જંગલ મોડેલોની વાત કરી છે, એટીએમ મશીન, ખેડૂતનું એટીએમ મશીન એટલે પંચસ્તરીય જંગલ મોડેલ, જે મેં 2.5 વર્ષ થઈ ગયા છે, જેમાં વિવિધ ફળ પાક, શાકભાજી પાકો, લગભગ મારા 20 ગુંઠાનું મોડેલ છે. એમાં મેં 700 થી 650 ઉપરના પાક છે બધા, આંબા, અમરૂદ, કેળા, પપૈયા, અંજીર, સીતાફળ, એ લઈને જાતની વેરાયટીના આંબા. એટલે મારા પરિવારને કશું જવાનું નથી. જે શાકભાજી જોઈએ, ફળ ફ્રૂટ જોઈએ, તે આપણા ઘરનાથી અમે જોઈએ અને ખાઈ શકીએ અને લોકોને શુદ્ધ ખવડાવે. આજે કેળામાંથી વેફર જાતે બનાવે છે, મારો છોકરો બનાવે છે, સાહેબ લોકો પણ આવીને લઈ ગયા છે. ખૂબ સરસ પ્રતિભાવ મળે છે. બીજું કે હળદરના પાકર ચીપ્સ પાડીને જાતે બનાવીએ છીએ. એટલે આપણે મૂલ્યવર્ધન કરશું કોઈ પણ વસ્તુમાં તો આપણને બજાર શુદ્ધ હશે. આપણું ઉગાડેલું અનાજ, શાકભાજી, કઠોળ જળમુક્ત તો હશે જ, પણ પોષણયુક્ત પણ હોય, સુગંધિત હોય અને એમાંથી ન્યુટ્રિશન મળી રહે તો આપણને બજારમાંથી સારા ભાવ મળે છે. બજારમાં ગ્રાહકો શોધવા જવું પડતું નથી, સામેથી ગ્રાહકો આપણને શોધતા આવે. તો આવી રીતે મારું
અ, મિત્રો ટૂંક સમયમાં આવેલા છો, પણ હું સાહેબશ્રીને વિનંતી કરું કે આગલી બેચ જ્યારે તમે આવો તો અહીંયાથી મારું 10 થી 12 કિલોમીટર પર જ મારું ગામ છે. જંગલ મોડલની મુલાકાત લેજો અને ઘણી બધી 15,000 થી વધારે ખેડૂતો મારા ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે. હાથમાં બાગાયત ખેતીની મજૂરી દ્વારા ફિલ્ડ વિઝિટો કરતા હોય છે. બીજું સ્કૂલના બાળકોને પણ તે વિઝિટો ચાલ્યા જ કરે છે. સાથે મને મહામહિમ રાજ્યપાલ સાહેબનો મારી કૃષિ ક્ષેત્રે કામગીરી બદલ મને સન્માનિત કર્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબના હસ્તે પણ મને સન્માનિત કરવામાં આવ્યા છે. બેસ્ટ જિલ્લા કક્ષા આત્મા પ્રોજેક્ટ દ્વારા એવોર્ડ પણ સન્માનિત થઈ ચૂક્યા છે. વિવિધ ક્ષેત્રોથી મને સન્માનિત કરી ચૂક્યા છે. તો આજે છેવાડાનું ગામડું જ્યાં કોઈ પૂછનાર નથી, પણ મારા પર કંઈક છે તો મને પ્રકાશભાઈ કરીને બોલે. મારી કોઈ હેસિયત નથી, સામાન્ય ઘરનો વ્યક્તિ, પણ હું ભવિષ્ય છું. પ્રકાશભાઈ આજે નથી, આવતીકાલ છું. લોકોને પ્રેરણા મળે, લોકો આ તરફ વળે, પોતાના પરિવાર માટે એક પુરુષાર્થી શરૂઆત કરે. અમે બધાને આજ સલાહ આપીશ કે પોતાના પરિવારને તંદુરસ્ત ખોરાક ખવડાવો, સ્વસ્થ ખવડાવો. તો આપણું સ્વાસ્થ્ય ભારતનું જે સપનું છે, તો માનનીય વડાપ્રધાન સાહેબે જે સપનું જોયું છે એ સાકાર કરવા માટે આપણે સૌ ભાગીદાર બનીએ. જય હિન્દ, જય ભારત. મારો મોબાઈલ નંબર 5727 58 78 16 5727 58 78 16 અને હું